નમસ્કાર મિત્રો, આજે હું તમને સરસ મજાના પ્રવાસન સ્થળો વિશે જણાવવા માંગુ છું. વિજયનગર પોળો ફોરેસ્ટ અરવલ્લીની પર્વતમાળામાં આવેલું સુંદર કુદરતી સ્થળ છે. અહીં ઊંચા પહાડ, જંગલ, ઝરણા, નદી, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ વગેરે જોવા મળે છે અને પ્રાચીન મંદિરો પણ છે. ઈડરનો ગઢ. સાબરકાંઠાની શાન ઈડરિયો ગઢ ઐતિહાસિક કિલ્લો છે. ચોમાસામાં વાદળ સાથે વાતો કરતા હોય તેવું વાતાવરણ અહીં સર્જાય છે. સરસ મજાનું પ્રવાસન સ્થળ છે. પૌરાણિક મંદિરો અને જોવાલાયક ઘણું બધું અહીં આપણને મળશે. અવશ્ય આવવા જેવું. ખેડબ્રહ્મા અંબાજી મંદિર. અંબાજી મંદિર પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભારતમાં પુષ્કર બાદ અંબાજીનું એકમાત્ર બીજું મંદિર ખેડબ્રહ્મામાં આવેલું છે. અહીં અંબાજી તરીકે ઓળખાતું નાના અંબાજી અને આશ્રમ પણ દાર્શનિક સ્થળ તરીકે વખણાય છે. સપ્તેશ્વર મહાદેવ મંદિર. સાબરમતી નદી કિનારે સ્થિત 7 શિવલિંગ પર સતત કુદરતી જળાભિષેક થાય છે, જેનું તેને સપ્તેશ્વર મહાદેવ મંદિર કહેવાય છે. ચોમાસામાં વરસાદ બાદ નદીનું કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક વાતાવરણ ખીલી ઉઠે છે, જે પ્રવાસીઓને આકર્ષ્યા વગર રહી શકતું નથી. ચિત્ર વિચિત્ર મહાદેવ મંદિર. આ મંદિરનું નામ ચિત્ર વિચિત્ર છે, પરંતુ સાબરમતી વ્યાકુળ નદીનું સંગમ પર આવેલું ઐતિહાસિક સ્થળ છે. સંગમ કિનારે યોજાતો આદિવાસી મેળો અહીંની ખાસિયત ગણાય છે. એક વખત અવશ્ય જોવા જેવું, પધારવા જેવું આ સ્થળ છે. પ્રવાસીઓને આકર્ષ્યા વગર આ સ્થળો રહી શકતા નથી. રોડાના મંદિર. ઇતિહાસ પ્રેમીઓ માટે 8મી અને 9મી સદીમાં બંધાયેલા આ પ્રાચીન મંદિરો ગુર્જર પ્રતિહાર સ્થાપત્ય શૈલીનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. તેનું સ્થાપત્ય આજે પણ ઇતિહાસ અને જાણવાનો વિષય રહેલો છે. જોઈને આંખોને આનંદ આપે તેવા અહીંના દ્રશ્ય છે. કણોદરી અને રંજો ધોધ. ધોધ જોવાના શોખીનો માટે હિંમતનગર તાલુકામાં કણોદરી ધોધ, રજો ધોધ અને શાજાપુર ધોધ જીવંત થતા નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. વન ડે પિકનિક માટે આ સરસ